ઓહો અલ્યા પેલા લાલા મેં પૈસા ચાર ના આલે અમારો બેટો મૂડી તો મૂડી પણ વ્યાજે આવતો નહીં મને ફોન કરવા દે કે વ્યાજના પૈસા તો નીકળાય કયો છે એનો નંબર આ રહ્યો હા રિંગ તો જાય હા હેલો 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 હા અલ્યા લાલભાઈ કોણ બોલો? ઓહ ટાઈમમાં ઓળખ્યો હવે તો અવાજ નહીં ઓળખતો લે પૈસા લઈને આ તો મારો બેટો હાથ કરી નાખા કયું નહીં ઓળખતો કયો લે અવાજ ના તમે કોણ બોલો? એટલે આ મનુજી બોલું પેલા રૂપિયા તો લઈ ગયો હોય 10% હજુ સુધી મને ટકાવારી તો વ્યાજના પૈસા તો માલવા આવ્યો નહીં. અલા મનુજી તમે જો અલા ભલા મોડા ભાઈ મારી ભૂલ થઈ ગઈ નંબર એડ નતો કરેલો ને એટલે હો. ઓહ તારી હવે તો શું લેવા યાદ કરો પણ પૈસા લઈ લીધા એટલે વાત પૂરી થઈ ગઈ મારે ઓળખી જોગી. ના મનુજી એવું ના હોય તમે મારી મદદ કરી છે તો હું થોડો ભીડમાં છું. આ તો ચોકાને કહેજી હજી હું પૈસા લેવા આવતા તો મારે ચાલે એમ જ નહીં મને વ્યાજ હાલ હેઠ પૈસા હાલના હાલત કોઈ નહીં કશો હતો નહીં મને વ્યાજ હાલ દે પહેલા તું ત્યાં આવું કે હેઠ હવે હાલત આવું હું ચોકન છી તું બોલે મનુજી પણ નહીં અત્યારે પૈસા ભલા મોડા ચાલે લાઈન આલું હું. એ બધી મારે નહીં જોવાનું ભાઈ મારે પૈસાની જરૂર છે હાલના હાલ જોઈએ મેં તું મારા જોડે લેવા આવ્યો તો તારે મેં તને શું કીધું તું કે ભાઈ 10% વ્યાજ જોઈશે મારે કમ્પ્લીટ તારીખ પર મળે તું મને મૂડી ના આલી ગયું કોઈ પણ દર મહિનાની પહેલી તારીખે તારે મને વ્યાજ આલી દેવું પડશે મેં તને કીધું તું નથી કીધું બોલ હેઠ કીધું તું પણ અત્યારે વ્યાજ આલ્યું જ ખરી ના આલી મેં તમને વ્યાજ મૂડી કરતા વ્યાજ વધારે લઈ લીધું તમે. હા તે પણ ભાઈ આ મહિના તું બાકી હજુ લાવો હેડો વ્યાજ લાવો અત્યારે નહીં મારા જોડે પૈસા તો લઈને લાવું. ના ચાલે તું ચોકન શીખે હું હાલે શીખે આવું તારી જોડે એટલે ચમ ના ચાલ નહીં પૈસા તારો છોકરો હવે તો નોકરી લાગી ગયો તું એ સારું કમાઈ છોકરો તો છોકરાનું કરે હું મારું કરું છું. હું હાલત તારા જોડે આવું લેવા ચોકન શીખ્યા તું ઘેર છી ને ઘેર નહીં હું હાજર. તું ચોકન છી હું તો બહાર છું. ગપ્પુ મારી જૂઠું બોલી મને બધી ખબર પડે હા ભલે ફોન ઉપર મારે જો જૂઠું બોલતો પણ તું ચોકન હોઈશ ને એ મને બધી ખબર હું હાલત તારા જોડે આવું હું આગળ શું જ નહીં પણ બહાર ફરવા ગયેલો હું. હા ભલે તું બહાર ફરવા હું આવું છું હાલે શીખે તારા જોડે જ જો કે મારો ઓળખ્યો પૈસા લઈ લે એટલે પોખો આવી ગઈ હવામાં ઉડવા માંડ્યો હા તો તમારા જોડે જૂઠું બોલે હું કોણ લઉં? અરે જૂઠું બોલી મને એને તો જ જવા દે ફોન કટ કરવા દે હાલ હા ને હવે પૈસા લઈ રહ્યો ને એટલે ગરીબ ગાય જેવો થઈ ગયો અને હવે પૈસા લઈ રહ્યો એટલે સિંહ કેવો થઈ ગયો મારો ઓળખે જોગી મને જવા દે એની જોડે જવા દે એ વગર મારા આ વ્યાજના પૈસા આવશે નહીં એને તો જ જવા દે એ તો હશે નહીં કે મને બધી ખબર હશે ને જવા દે હા મારા બધા પોણી બાજ કરે મનુજી હો રોમાજી તમારો તો દિવાળી કરો ધડે પૈસા ભેળો 10% ફેવરો એટલે મજા એ 10% ફેવરે ને અમારું મન જોડા ભાઈ પૈસા લઈ જાય ને એ વર્તા વ્યાજ આલવા જ નહીં આવતા આ એટલા માટે જો આ ભૂત ગહેતા ચંપટ તોતા એના ઘેર જવું છે ઘણું બરાબર પટી લાગતું નહીં નહીં પછી કેવા મોણો મને તો મળ્યા મારા બધા પૈસા લઈ ગયા પણ વ્યાજ સપૂતે આલવા નહીં આવતા કયો એટલે તમને પૈસા ના આલે વાત બને હા એના ઘેર હેડે જુઓ હે તો લાલો નહીં હોય લાલા ઘેર જવું હે ઘરે જવું હોય લાલો ખરો કે નહીં મારા તો 10% પૈસા લઈ ગયો મારો બેટો તારીખ જતી ઉપર પોસ્ટ દારે હેડે હજુથી વ્યાજ નહીં નીકળાય કયો હેડો ભાઈ તો હવે તમારે લેવા દેવાની મને કોઈ ખબર ના હોય કેટલા પૈસા લઈ ગયો ને કેટલા પૈસા ના હાલી ગયો તમે કેટલા ટકાવારી અને હારી છે એ આપણે કોઈ જાણતા નહીં બરાબર હા એ તો તમને તો ના જ ખબર ને તમે તો લીધા મારજો તમને ખબર હોય કયો પણ તમને તમારા લાભની વાત કરું ઘેર સાહેબ રે કરે નહીં ઘેર પણ અમારે સોવાડ્યું નહીં હોય હવે નજીક હોવો પેલું ઝાર વાળું ખેતર એનું એ સોવાડિયામાં વોકો વળીને પૂળા વાળતો તો હું જોઈને આવ્યો ચમકે હું પેલું રાયડું પાવા જતો કે તે રાયડામાં પોણી વાળ્યું હતું નીરો એ પૂળા વાળતો હતો તમને નક્કી ખબર છે રમાજી નક્કી હવારનો એક ધારે પૂળા વાળો હેરો હા મારો ઓળખે મને કે હું બહાર ફરવા ગયો મને એમ કહેતો હતો કે હેડો એ તો તમે જૂઠું બોલ્યો આપણે શી ખબર જુઠ્ઠું બોલ્યો જુઠ્ઠું મારી આગળ સારું કર્યું હું ઘેર ના જયો તમે મને સારું કરી કીધું કે એને ખેતરમાં હવે હું જઈને ઘેર નહીં તો હું એને ખેતરમાં જઈશ હવે ઓએ તમે ખડકે પોકો ને ભાઈ એનું કોઈ ઠેકાણું નહીં હું હાલ જ એના ખેતરમાં જવું હો સરચી જા હે બહુ ખૂબ આભાર તમારો કીધું તમે મને આમાં આપણે તો જા 10% પર એક ખોન ખદુરા એક પગ ભાઈ ગયો તો શું લ્યા આપણો ગરીબ માણસ હોય ના હાલી ગયો હોય તો થોડુંક લેટ ગો કરવું પડે આ તહેવાર જેવું હતું દિવાળીનું તો બાપા દિવાળી કરવા ભલે કદાચ એક હપ્તો નહીં હાલ્યો હોય એમ કરીને કે ભાઈ રાજી થઈ પછી હાલજી મારું હવે ફોનમાં તો મનુજીને કીધું છે
કે મનુજી હું નહીં હો ભાઈ આજે ઘરે આજે નહીં હું તો બહાર છું એમ કઈ ઉલ્લું બનાવ્યા મનુજીને ભાઈ એકદમ અઠવાડિયું મારો બેટો રખાતો મને ઓછવામાં કે આવું નહીં કે હું ખેતરમાં છું એમ નકારો મારો છો ખેતરમાં આવે એવું જ હોય 10% પૈસા મારા વેચાર કેવા કહેવાય 10% પૈસા મને આલ્યા એટલે હું કોઈક મૂર્ખો છું હે કુના પૈસા લીધા કુના આલ્યા એ તો લેવા 10% મોણે પૈસા લેતો હોય હે એ મોણા કોઈના પૈસા હાલે કદી પાછા એમને ખબર નહીં પડતી હું તમને પૈસા હાલતો છું ભલે ફરતો હાલવા જ નહીં પૈસા ઘણું વ્યાજ આલ્યું છે હું 1 વર્ષથી વ્યાજ આલ્યું છું 10,000 રૂપિયા વ્યાજ લે છે 5 ચક્ર ઊંચી વ્યાજ ને પાહા કહે છે કેવું કે વ્યાજ ના આલવું કોઈને મૂડી આલ દો એટલે પણ હોવામાં તો જોઈએ ત્યાં પૈસા તો મજૂરી કરી દાડા ઘાટતા હોય અહીં કાંઈ તાણે હું વળી એમ અત્યારે પૈસા અને યાદ કરીને કે પૂરા મારતા મજૂરી કરતા હોય તો અત્યારે અત્યારે પછી લાવવા પૈસા હું હોય લો મહિનો થયો નહીં ભાઈ મારા ફોન કરી જલાલ ભાઈ પેલા પૈસા આલો વ્યાજ ના લો પણ ત્યાંથી લાવવા યાર અને ત્યાં તો મનુભાઈ શીખે ત્યાંથી આવ્યા મારા બેટા હું જ કોને કીધું હોય કંઈ ખેતરમાં છે એમ આ તો મારા બેટો ચીરે આવ્યો લો મારા હંતા હું તો કરે કોઈ જગ્યાએ શેડું મેં તો નાખ્યું નહીં નાખવા માટે કોઈક આઈડિયા કર્યું પછી ગમે તેમ કરીને મારું બધું પૂરા તો છે તો ખરી એક કામ કરું હવે ના હોય તો ચાડીઓ બની જવાય હવે મને ચો ખબર પડવાની કે લાલભાઈ ચાડીઓ છે એમ જવા એટલે પેલા રોમાજી મને રસ્તામાં ત્યાં ભેગા થયા ને તે રોમાજી મને એમ કહેતા કે લાલો છે ને કે એના ખેતરમાં હકે પૂરા બોધા હા ઝાડના હવે ખેતરમાં તો હું આવી ગયો પણ મારો ઓળખે તો દેખાતો નહીં યાર હવે એક નંબરનો જુઠ્ઠો સાર હવે મારો ઓળખે તો કે પૈસા નહીં હાલતો પૈસાનું વ્યાજે મને તો હાલતો નહીં પણ આજ તો હું પૈસા ને વ્યાજ બે લઈને જ જવાનો એ વગર ખાવાનો જ નહીં આ ખેતરમાં ભલે આખો દારો હોય મારા ખેતરમાં બેહી રહે ઉપર બેહી રહીએ તો પૈસા લીધા વગર તો આજે નહીં જવું કાલે નહીં જવું ખેતરમાં તો આવી ગયો પણ ચો ખૂણો ખોચો જેઠા બેઠા ચો યારો દેખાતો નહીં જોઈ તો ગન ઓહો આ મારા ઓળખે આવડું મોટું શું ઊભું કર્યું મને ઓહો અલે મને ચાડીઓ તો બરોબર બનાવ્યો મારો ઓળખે જો કે સેમ એના જેવો જ છે સારી ચાડીઓ તો જબરો બનાવે લેવાની પણ આ ચોકન જેવો છે તારે જો જવું એ જજે લાલિયા પણ પૈસા લીધા વગર તો હું ચોય નહીં ખાવાનો તારી જોડે છે હા પૈસા હું લઈને જ જઈશ મારું બેટું મને ક્યાં તોડી ગયો લે આજુબાજુ કોઈ દેખાતું છે નહીં ના મારો ઓળખી માં ધોકાઈ કયો નાખ્યો આ ધોકા કયો તોડા મારો ઓળખી કોઈ સમજે નહીં અરે જો છે તો કયા લે મને ચોરા હચ્યો મારો ઓળખ્યો કેટલી વખત ચોરી ગયો મને કોઈ ખેતરમાં છે નહીં મને મારા હચ્યો મારો ઓળખ્યો આ મારો ગોળ્યો લાલો ગયો તો કે આ મને ચેક ધોકાઈ રહ્યો મારા બેટા ગોમની વસ્તી કહેતી હતી વાત સાચી પડી ગોમની વસ્તી કહેતી હતી એ વાત સાચી પડી કે લાલિયાના ખેતરમાં કે જન રે જન ખવી જન માથા વગરનો જન રે મને લાગે જન જ મને ધોકાઈ રહ્યો મને નાહવા દે રહી લે ગયો મારો ઓછો ઓ વેટ લેવા આવ્યો હતો મેં એની દવા કરી નાખી જો લેતો 10% વેચ એને વેચ આલ્યું મેં હવે કદી જિંદગીમાં મારો ઓછો મારા ખેતરમાં પગ નહીં મેં કે હોય કરે મારું નામ નહીં લે હા કેવી આઈડિયા વાપરી હું એ તારો ગુરુ છે ઓ મનુ તું વ્યાજમાં રૂપિયા ફેરવતો હોય ને તો હું તારો ગુરુ છે હું વ્યાજમાં રૂપિયા લઉં છું તું વ્યાજમાં રૂપિયા ફેવરે છે હવે લેવા વાળો કોઈ કમ ના હોય તને કહી દઉં તારે બીજી વાત તને જો લાલિયા પ્રસાદ આલું છું કે નહીં હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા
અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ